ભૂપેન્દ્ર પટેલે 35,000થી વધુ ખેડૂતોના ખાતામાં 6.97 કરોડની સહાય સિંગલ ક્લિકથી જમા કરાવી. ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન અને રસાયણ મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના 33 જિલ્લાઓના 35,829 ખેડૂતોને કુલ 6.97 કરોડ રૂપિયાની પ્રોત્સાહક સહાયનું સીધો લાભ હસ્તાંતરણ પદ્ધતિથી વિસ્તરણ કર્યું હતું. નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગ અંતર્ગત ખરીફ ઋતુ માટે ખેડૂતોને પ્રતિ એકર 2,000 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં રાજ્યના કૃષિ માળખાના સશક્તિકરણની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 3 ગ્રામ પંચાયતો દીઠ એક ક્લસ્ટરના ધોરણે કુલ 1,015 ક્લસ્ટર કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સઘન તાલીમ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આગામી સમયમાં વ્યાપ વધારીને 4,890 ક્લસ્ટર સુધી લઈ જવાનું આયોજન છે, જેથી છેવાડાના ખેડૂત સુધી આંદોલન પહોંચી શકે. મહામંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બેક ટુ બેઝિકના આહવાનને ઝીલીને પ્રાકૃતિક ખેતીને મિશન મોડમાં અપનાવવી એ સમયની માંગ છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ચાલી રહેલા જન આંદોલનને વેગ આપવા માટે ચાલુ વર્ષના અંદાજપત્રમાં 392 કરોડ રૂપિયાની માતબર જોગવાઈ કરવામાં આવી છે. આ પદ્ધતિથી માત્ર જમીનની ફળદ્રુપતા જ નહીં, પરંતુ માનવ સ્વાસ્થ્ય અને ભવિષ્યની પેઢીની સુરક્ષા પણ સુનિશ્ચિત થશે. અત્યાર સુધીમાં ખેડૂતોને પ્રત્યક્ષ જાણકારી આપવા માટે 7,100 જેટલા આદર્શ પ્રદર્શન ફાર્મનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.